નમસ્કાર મિત્રો. આપણા દરેકના ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જેનો હવે આપણે ઉપયોગ કરતા નથી. જૂના કપડાં, બાળકોના નાના થઈ ગયેલા કપડાં, તૂટેલા નહીં પણ પડેલા રમકડાં, જૂના બેગ, ચાદર, કિતાબો, આ બધું ઘણી વખત આપણે પસ્તીમાં આપી દઈએ છીએ અથવા ઘરના ખૂણે વર્ષો સુધી પડેલું રહે છે. પણ એક પ્રશ્ન પૂછું, શું આ વસ્તુઓ ખરેખર બિનઉપયોગી છે કે પછી કોઈ બીજા માટે આ વસ્તુઓ ખુશી બની શકે? મિત્રો, સમાજમાં હજુ પણ એવા ઘણા લોકો છે જેના બાળકો પાસે રમવા માટે રમકડા નથી. ઘણા પરિવારો એવા છે જેઓ નવા કપડાં ખરીદી શકતા નથી. અને આપણા ઘરમાં ઘણી વખત બિલકુલ સારી હાલતમાં વસ્તુઓ પડેલી રહે છે. જો આપણે થોડો વિચાર કરીએ તો આ જૂની વસ્તુઓ કોઈના ચહેરા ઉપર સ્મિત લાવી શકે છે.